રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાઓના મુદ્દે વાદ ગરમાયો છે. વોર્ડ નંબર 2 માં રોડ, ભૂગર્ભ ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓના અભાવનો આક્ષેપ કરી કોંગ્રેસના મહિલા સભ્ય જયશ્રીબેન બગડા નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. બીજી તરફ નગરપાલિકા તંત્રએ તમામ આક્ષેપોને નકારીને વિકાસના કામો પ્રક્રિયા હેઠળ હોવાનો દાવો કર્યો છે. શું છે આ સમગ્ર મામલો? જુઓ આ ખાસ અહેવાલમાં. જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલા આંબેડકર નગર, ખાટકીવાડ અને ખોડિયારધાર જેવા વિસ્તારોમાં લાંબા સમયથી રોડ, ગટર અને પીવાના પાણીની સુવિધાથી સ્થાનિકો તોબા પુકારી ઉઠ્યા છે. રહીશો નિયમિત ટેક્સ ભરતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતી હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના મહિલા ઉમેદવાર જયશ્રીબેન બગડાએ નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું. સ્થાનિક મહિલાઓ સાથે પ્રતિક ઉપવાસ પર બેઠેલા જયશ્રીબેને આક્ષેપ કર્યો હતો કે તેઓ વિપક્ષના સભ્ય હોવાથી તંત્ર દ્વારા તેમના વોર્ડ સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. જો તંત્ર સુવિધાઓ ન આપી શકતું હોય તો આ વિસ્તારમાંથી ટેક્સ વસૂલવાનું પણ બંધ કરી દેવું જોઈએ. તો બીજી તરફ નગરપાલિકા તંત્રએ વિપક્ષના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. નગરપાલિકાના હેડ ક્લાર્કના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 2 માં જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઉપરાંત 2 નવા રસ્તાઓ મંજૂર થઈ ચૂક્યા છે. તેનો વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે, જેથી ટૂંક જ સમયમાં વિકાસ કામો શરૂ કરી દેવાશે. તો હવે એક તરફ રોષે ભરાયેલા સ્થાનિકો અને વિપક્ષની પાયાની માંગણીઓ છે, તો બીજી તરફ તંત્રના દાવાઓ. ત્યારે જોવાનું એ રહ્યું કે વોર્ડ નંબર 2 ના રહીશોની પ્રાથમિક સમસ્યાઓનો કાયમી ઉકેલ ક્યારે આવે છે. જેતપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસમાં ચૂંટાયેલા. મારું નામ છે જયશ્રીબેન પ્રશાંતભાઈ બગડા. મારી માંગ છે કે રોડ, રસ્તા, પાણીની સુવિધા, ઉપર ગટર, સ્ટ્રીટ લાઇટો અમને પૂરેપૂરી સુવિધા લોકો આપવામાં આવે એવી જ મારી માંગણી છે નગરપાલિકા સામે. એટલે જ ઉપવાસ આંદોલન ઉપર ઉતરી છું કે અમને પૂરેપૂરી સુવિધા આપવામાં આવે, કે ટેક્સ બંધ કરવામાં આવે. આ તો માંગણી મારે 1.5 વર્ષથી અમે માંગણી કરેલી છે, પણ 40 વર્ષ થઈ ગયા પણ હજી સુધી રોડ રસ્તા બનાવવામાં નથી આવતા. નથી ખાટકીવાડ વિસ્તાર છે, ખોડિયારધાર છે અને આંબેડકર નગર છે, એટલે વિસ્તારની અંદર હજી સુધી રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી. એક પાસ થયેલા છે, પાસ થયેલા પણ કેદી ચાલુ કરવામાં આવે. 2 વખત 10 વર્ષની અંદરમાં 2 વખત તોડીને રોડ રસ્તા બનાવવામાં આવે આખા જેતપુરમાં. તો નવાગઢ વિસ્તાર પાકિસ્તાનમાંથી આવેલો છે, એ લોકો ટેક્સ ભરે જ છે અને પછાત વિસ્તાર જ છે ને. 50 60 વર્ષથી રહી છે અને કાયદેસરમાં રહી છે. તો એ માટે હું એ જ કહું છું કે રોડ રસ્તા બનાવવામાં આવે. એ જ મારી માંગણી છે નગરપાલિકા સામે. સુબકભાઈ, વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના મહિલા સદસ્યો ઉપવાસ ઉપર બેઠા છે. એનો આરોપ છે કે ભાઈ પોતે કોંગ્રેસમાંથી હોવાથી તેમના વિસ્તારના એક પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. શું છે? વોર્ડ નંબર 2 ની અંદર પછાત વિસ્તાર છે, ખાટકીવાડ છે, ખોડિયારધાર છે. ત્યાં હાલમાં જ 2 સીસી રોડ પાસ કરવામાં આવેલા છે, તેમના પણ વર્ક ઓર્ડર દેવામાં આવેલા છે. ખોડિયારનગર કરીને એક વિસ્તાર છે, ત્યાં સીસી રોડ ઓલરેડી અગાઉથી થયેલા હતા. ભૂગર્ભ ગટરનું કામ બાકી હતું. ભૂગર્ભ ગટર ત્યાં મંજૂર કામગીરી કરવા માટે સ્થાનિકોની એવી માગણી છે કે અમારા સારા રસ્તા હોય તોડવા માટે અમે મંજૂરી આપતા નથી. આવા સંજોગોની અંદર આવા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર બાકી રહે છે. બાકી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સુરેશ બાલિયા સાથે CN24 ન્યૂઝ, જેતપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.